નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. થોડો સમય કાઢી અને વિડીયો પૂરો સાંભળજો. થોડીક અગત્યની વાતો કરવી છે મારે અને સમજવા જેવી વાત કરવી છે. વિચાર કરો તમે. ગઈકાલે મેં એક ન્યૂઝપેપરની અંદર વાંચ્યું, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય માણાવદર અને બાટવા પોલીસ સ્ટેશનની વચ્ચે ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે. શું કામ? એવું તો શું થઈ ગયું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને ધરણા પ્રદર્શન ઉપર બેસવું પડ્યું? સરકાર તો એમની છે, છતાં એમને ધરણા પ્રદર્શન ઉપર બેસવું પડ્યું. એનું મુખ્ય કારણ છે, એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ એવા આક્ષેપો લગાવ્યા છે કે અહીંયા જુગારના ધંધા ધમધમે છે. પોલીસ તંત્ર એના ઉપર કોઈ ધ્યાન દેતું નથી. રોજના 70 થી 80 હજાર રૂપિયાના હપ્તા લઈ જાય છે. 70-80 હજાર રૂપિયાના હપ્તા તમે વિચાર કરો દોસ્તો, મહિને 20-22 લાખ રૂપિયા થયા. 70-80 હજારના હપ્તા રોજના લઈ જાય છે અને ત્યાર પછી ખોટી લોકોની ધરપકડ કરી અને આંકડાઓ દર્શાવે છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સમગ્ર ગુજરાતની અંદર આ વસ્તુઓ ચાલે છે. તમામ જગ્યાએ, તમામ ગામડાઓમાં, શહેરોમાં 2 નંબરના ધંધા ખૂબ ચાલે છે, પણ કોઈને જરાય ચિંતા નથી. ચિંતા શું કામ હોય? જો ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં રહે તો આ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે લોકોને ડરાવ્યા છે અત્યાર સુધી કે અમે છીએ તો તમે સેફ છો, નહીતર પહેલા લોકો તમારા ઘર સુધી પહોંચી જશે. અને આ એક વાતને લઈને આજ સુધી ગુજરાતની જનતા ડરતી આવી છે અને એ ડરના કારણે કમળનું બટન દબાવતી આવી છે. આ ડર જે છે ને, એ તમારી અંદરથી કાઢવો પડશે, તો જ તમે ગુજરાતની અંદરથી આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી તમે કાઢી શકશો. દોસ્તો, ખૂબ વિચાર કરવા જેવી વસ્તુ છે. તમે જુઓ, દરેક શહેરની અંદર, ગામડાઓની અંદર ખુલ્લેઆમ બેફામ દારૂ, ચરસ, ડ્રગ્સ, જુગારના ધંધાઓ, આ બધું જ ચાલે છે. ગૃહમંત્રીને ખબર છે, મુખ્યમંત્રીને ખબર છે, છતાંય આ વાત ઉપર કોઈ ધ્યાન આપતું નથી. શું કામ? બેફામ હપ્તાઓ આવે છે, બેફામ હપ્તાઓ આવે છે. તમે આંકડો ન માંડી શકો એવા હપ્તાઓ આવે છે. શું કામ ને બંધ કરાવે? મારા તમારા બાળકો કદાચ દારૂ, ચરસ, ડ્રગ્સ, જુગારના ધંધે ચડી જાય, અવળા રવાડે ચડી જાય, તો આ નેતાઓને શું પડી છે? એને શું ફરક પડવાનો છે? ફરક તો મારી તમારી જેવા વ્યક્તિને પડવાનો છે કે આજે મારું બાળક 2 નંબરના ધંધે ચડી ગયું છે, કાલે કંઈક અવળું પગલું ભરી બેસશે તો વિચારવાનું કોને છે? મારે ને તમારે. એને કઈ ફરક નથી પડવાનો. એને તો ખાલી એની ખુરશી હાંચવાની છે. પણ કહેવાનો મારો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને જો ધરણા પ્રદર્શન ઉપર બેસવું પડતું હોય તો એક આમ નાગરિક, આમ જનતા ફરિયાદ કરે કે અહીંયા દારૂના અડ્ડાઓ ચાલે છે, અહીંયા જુગારના અડ્ડાઓ ચાલે છે, અહીંયા ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે, તો એની ફરિયાદ કોણ સાંભળશે? ક્યારે આ વાતનો તમે વિચાર કર્યો છે દોસ્તો? ક્યારે આ વાતનો વિચાર કર્યો છે કે આપણી જેવા સામાન્ય માણસની ફરિયાદ કોણ સાંભળશે? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની જો ફરિયાદ ન કોઈ સાંભળતું હોય અને એને જો ધરણા પ્રદર્શન કરવા પડતા હોય તો આ એક વિચારવા જેવું વસ્તુ છે. પણ આપણને કમળ દેખાય છે, ગુજરાતની જનતાને કમળ દેખાય છે, કારણ કે એ લોકોએ તમને ડરના માહોલ વચ્ચે રાખ્યા છે. વિચાર કરો તમે, જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે આ લોકો એવા મુદ્દાઓ ડાયવર્ટ કરે કે બધી જનતાનું ધ્યાન ત્યાં ખેંચાઈ જાય. આ એક હિપ્નોટાઇઝમ છે. મંદિરની વાતો કરશે, આતંકવાદીની વાતો કરશે. હવે સ્વાભાવિક છે કે હું ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી કરતો, તમે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરો છો, પણ જ્યારે મંદિરની વાત આવશે ત્યારે હું તમે એક છીએ. મંદિર તો જોઈએ,
કદાચ સ્કૂલ નહીં હોય સારી તો ચાલશે, પણ મંદિર તો જોઈએ. આતંકવાદીઓની વાત કરશે, અમે આતંકવાદીઓને ઠાર કરી નાખશું, આમ કરી નાખશું, તેમ કરી નાખશું, તો એ મારે જોઈએ છે, તમારે જોઈએ છે. કોઈ બીજી પાર્ટીનો સમર્થક હશે એને જોઈએ છે. એટલે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આ લોકો મંદિર, આતંકવાદીઓ હુમલા, આ તે જે લોકોને આમ એક ડરના માહોલની વચ્ચે રાખી શકે એવા મુદ્દાઓ તમારી સામે આ લોકો રજૂ કરે છે. અને હું તમે આ મુદ્દાઓની અંદર ડાયવર્ટ થઈ જઈએ છીએ. એટલે આ લોકોની ચાલ આપણે સમજવી પડશે. ક્યારેય તમે વિચાર કરો, કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખુલ્લા મંચ પરથી શિક્ષણ વિશે વાત કરી, જનતાને સારું આરોગ્ય મળે એના વિશે વાત કરી, જનતાને સારી સુવિધાઓ મળે એના વિશે વાત કરી? કોઈ દિવસ નહીં કરે. કારણ કે એને ખબર છે કે આ બધી વસ્તુ જો જનતાને આપશું તો જનતા હોશિયાર થશે, એના બાળકો ભણશે, કોઈ મોટા અધિકારીઓ બનશે, આપણી પોલ ખુલશે. એટલે આ લોકો ક્યારે શિક્ષણને મહત્વ નથી આપતા, જનતાને ક્યારે આરોગ્યની મફત સુવિધાઓ નથી આપતા. 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કોઈનામાં તાકાત કે બતાવી શકે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર આટલા મેગા સિટીની અંદર સરકારી હોસ્પિટલો બની અને ત્યાં એકદમ મફત સારવાર થાય છે, અથવા તો મહેજ એક 10 રૂપિયા કે 20 રૂપિયા જેવી એક કેસની ફી લઈ અને લોકોની સારવાર કરવામાં આવે છે? સાંભળ્યું તમે ક્યાંય? કોઈ જગ્યાએ સાંભળ્યું? ક્યાંય નહીં સાંભળવા મળે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી સરકાર છે તો એક સરસ મજાની મેડિકલ કોલેજ બનાવી જ્યાં મારા ને તમારા બાળકો મફતમાં ભણી શકે. આ લોકો સ્કૂલ માફિયાઓ પાસેથી 2 રૂપિયા આપણા લૂંટે છે, છતાંય આપણી આંખ નથી ઉઘડતી. 2 રૂપિયા લૂંટે છે છતાંય મારી તમારી આંખ નથી ઉઘડતી, આપણને કમળ જ બતાય છે. આપણે લોકો એક નક્કી કરી લીધું છે દોસ્તો કે આપણે ભલે બરબાદ થઈ જઈએ, તનતોડ મહેનત કરીને આપણું શરીર ભલે ઘસી નાખીએ, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મોંઘવારી વધશે તો અમે ડબલ મહેનત કરીશું. બસ આ જ વિચાર છે આપણો. આપણે આપણા વોટની તાકાત નહીં બતાવીએ. શું કામ? શા માટે આટલી બધી ગુલામી? આટલી બધી ગુલામી શા માટે? અને આ લોકો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એને ખબર છે કે જનતા જાગૃત તો બનતી જ જાય છે, અમારા વોટ પણ કપાય છે, પણ ચૂંટણી સમય એટલું બોગસ કરે કે ચૂંટણી જીતી જાય. હમણાં તમે જુઓ રાહુલ ગાંધીએ કેવા ખુલાસાઓ કર્યા. એ ખુલાસાઓ કર્યા બાદ પણ હવે એફિડેવિટ માંગે છે કે તમે જે ખુલાસાઓ કર્યા એનો એફિડેવિટ કરીને આપો કે આ ખુલાસાઓ 100% સાચા છે. ચૂંટણી પંચ માનવા તૈયાર નથી. ક્યાં સુધી આટલી ગુલામી? બાળકોના સારા ભવિષ્યની કોઈને ચિંતા નથી, પરિવારની કોઈને ચિંતા નથી, બહેન દીકરીઓની કોઈને ચિંતા નથી. તો પછી કમળનું બટન દબાવીને તમે શું કરી લેવા માંગો છો? જાગો દોસ્તો, જાગવું પડશે. જનતાની અંદર જે વોટની તાકાત છે એ જનતાને જ ખબર નથી કે અમારા વોટની શું તાકાત છે. 500,000 રૂપિયામાં જે લોકો વોટ વેચે છે એવા લોકોને મારે કહેવું છે કે તમારી અંદર એક એવી તાકાત છે કે તમે સરકારને હલાવી શકો. સરકારને હલાવી શકો તમે. એટલે જાગૃત બનો. આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જો એક ધારાસભ્યને ધરણા પ્રદર્શન કરવા પડતા હોય તો મારી તમારી શું મજાલ છે કે આપણે પોલીસ સ્ટેશનની અંદર ખાપ કરતા જઈએ અને એફઆઈઆર લખાવી નાખીએ. લખે છે કોઈની એફઆઈઆર? લખે છે? કોઈનું કઈ નથી ચાલતું, છતાં આપણે જાગૃત નથી બનતા. એટલે વિચાર કરવો પડશે કે આ ઘમંડી અભિમાની સરકારને હવે આપણે ગુજરાતમાંથી તગડવી પડશે. કારણ કે આ લોકોએ બાળકોનું, કોઈ ગરીબ માણસોનું, મધ્યમ વર્ગનું, ખેડૂતોનું ક્યારેય વિચાર્યું જ નથી. હું તમે મહેનત કરીએ, ટેક્સ ભરીએ, અમીર કોણ બને છે?
એમના બે મિત્રો, એ અમીરથી અમીર બનતા જાય છે. આપણે લોકો શું કરીએ છીએ? તનતોડ મહેનત કરીએ, તનતોડ મહેનત કરીએ, છતાં આપણે બે પૈસા વાળા નથી થતા. માટે જાગૃત બનવું પડશે. દરેક લોકોએ જાગૃત બનવું પડશે. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ લોકો, મેં કીધું એમ, મંદિરનો મુદ્દો લઈને આવશે, હિન્દુ મુસ્લિમના મુદ્દાઓ લઈને આવશે, આતંકવાદીઓના મુદ્દાઓ લઈને આવશે. પણ એ બધે આપણું પૂરું નથી થતું. આપણે આગળ વધવું છે, આપણા બાળકોને ભણાવવા છે, સારું શિક્ષણ અપાવવું છે. આજે તમે વિચાર કરો, આટલો મોટો ભારત દેશ, આટલો મોટો ભારત દેશ, એક એવી મેડિકલ સાયન્સ કોલેજો આ લોકો નથી બનાવી શક્યા કે આપણા બાળકોને અહીંયા આપણે સારામાં સારું શિક્ષણ આપી શકીએ. 25-25 લાખમાં વિદેશમાં જઈને સારા એવા ડોક્ટરની ડિગ્રી લઈને આવે છે, અને એ જ ડિગ્રી જો આપણે અહીંયા અપાવી હોય તો કરોડ કરોડ રૂપિયા, 1.5 કરોડ રૂપિયા. વિચાર કરો તમે, વિચાર ક્યારેક તો કરો કે આટલી બધી ફી આ વસૂલે છે, છતાંય આપણા બાળકો માટે એક સરકારી સ્કૂલ, સરકારી કોલેજ, સરકારી મેડિકલ કોલેજ, યુનિવર્સિટી, કોઈ વસ્તુ આ લોકોએ નથી બનાવી. ક્યાં સુધી તમે ગુલામી કરશો? ક્યાં સુધી તમે ભારતીય જનતા પાર્ટીનું કમળ દબાવતા આવશો? આ તકલીફ વિપક્ષને, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને, નેતાઓને, આમ આદમી પાર્ટીને નથી. તકલીફ બધાને છે, પણ બોલવું કોઈને નથી. તું બોલ, તારી પાછળ હું આવીશ. પહેલ કોઈને કરવી નથી. આટલી બધી ગભરાટના માહોલ વચ્ચે આપણે જીવી કેમ શકીએ? આટલો અન્યાય થતો હોય, આટલો અત્યાચાર થતો હોય, બેફામ ભાજપના ગુંડાઓ ચરસ, ડ્રગ્સ, દારૂ, જુગારના ધંધાઓ ચલાવતા હોય, કોઈની અંદર બોલવાની તાકાત નથી કે અમારા વિસ્તારની અંદર આ ધંધાઓ ચાલે છે, બંધ થવા જોઈએ. મેં કીધું એમ, મારી તમારી મજાલ શું છે દોસ્તો? ભારતીય જનતા પાર્ટીનો જો ધારાસભ્ય ધરણા પ્રદર્શન ઉપર બેસતો હોય એક જુગારના અડ્ડા બંધ કરાવવા માટે, તો મારી તમારી તાકાત શું છે કે આ પોલીસ સામે આપણે ઊંચા અવાજે વાત કરી શકીએ? આ બધું જ ગૃહમંત્રી જોવે છે, બધું જ મુખ્યમંત્રી જોવે છે, પણ છતાંય આંખો બંધ કરી દે છે. શું કામ? બેફામ રૂપિયા આવે છે, બેફામ રૂપિયા આવે છે. કોઈનું બાળક જીવે, મરે, ઊંધી લતે ચડી જાય, આત્મહત્યા કરે, એને શું લેવા દેવા છે? અરે રોજના હજારો લોકો મરે તો એને કઈ ફરક પડે એમ નથી. ફરક મારી તમારી જેવા પડશે કે આપણે આપણો પરિવારનું સ્વજન ગુમાવ્યું. રોડ રસ્તાની તમે વાત કરો, બ્રિજની વાત કરો, લોકો કમોતે મરી જાય છે, અને આ લોકોના પેટના પાણી નથી હલતા. આવીને જાહેરાત કરી દે, મરનારને 2 લાખ, ઘાયલને 50,000. હું 2 લાખમાં માણસને તમે એની જિંદગીની કિંમત લગાવો છો? શરમ તમને નહીં, શરમ ગુજરાતની જનતાને આવી પડે કે કયા કારણે આ લોકો કમળના બટન દબાવે છે, કયા કારણે કમળના બટન દબાવે છે. આ શરમ ગુજરાતની જનતાને આવી પડે, પણ નથી આવતી. ગુલામી તરફ જવું છે, ડરના માહોલની વચ્ચે જીવવું છે. તો આજે નહીં તો ક્યારે જાગૃત બનશો? તમે તમારા બાળકોને આવું ભવિષ્ય આપીને જશો? આવી સરકાર આપીને જશો તમારા બાળકોને? એટલે જ તો લગભગ મને એવું લાગે છે કે લોકો અહીંયા હવે ભારત છોડીને વિદેશ ભાગવા માંડ્યા છે. પણ પરિવર્તન નથી કરવું. આપણા બાળકોની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરીને આપણે વિદેશ મોકલી દઈએ, કમસે કમ એનું ભવિષ્ય ત્યાં તો સુધરી જાય. આવા વિચારો છે, ઘણા બધા લોકોનો આવો વિચાર છે. પણ તમારા વોટની તાકાત બતાવીને તમારે પરિવર્તન નથી લાવવું. તમારા બાળક પાછળ ગમે એટલો ખર્ચો કરીને વિદેશ મોકલી દેવો છે, પણ સારી સરકારને તમે પસંદ કરશો તો બધી જ સુવિધા ભારત દેશની અંદર પણ આવી શકે એમ છે. પણ આ લોકો નથી લાવે એમ. શું કામ? કારણ કે એને સમગ્ર ગુજરાતની જનતાને અભણ રાખવી છે. કોઈ ભણી ગણીને IAS, IPS, કલેક્ટર
જજ, વકીલ બની જાય તો કાલ સવારે આ લોકોના ભાંડા ફૂટી જાય એમ છે. કાલ સવારે આ લોકોના ભાંડા ફૂટી જાય એમ છે અને એકે એક ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટ નેતા જેલની પાછળ જાય એમ છે. એટલે વિચાર કરજો દોસ્તો, સમય છે, તમારા બાળકોના ભવિષ્ય સુધરી જશે. તમારી અંદર તાકાત છે, એ તાકાત છે તમારા વોટની. તમારા વોટની તાકાતથી તમે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી ખદેવી શકશો. તમારી અંદરનો આત્મા જાગવો પડે. ક્યારેક ઠંડા મગજે વિચાર કરજો કે આપણે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીએ તમારા માટે શું કર્યું છે? તો ઘણા બધા અંધભક્તો એવું કહે છે કે રોડ રસ્તા કેટલા સરસ થઈ ગયા. બસ રોડ રસ્તા એ તમારું બધાનું પૂરું થઈ ગયું? બીજી કઈ તમારી વિચારધારા જ નથી, બીજી કઈ તમારી ઉમ્મીદો નથી. ખાલી રોડ રસ્તા સારા બનાવી નાખ્યા ભાજપે એટલે બસ પૂરું. સરકારી સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, જેટલી તમને મફત સુવિધા મળવી જોઈએ એ નથી આપતા આ લોકો. પોતે બધી મફત સુવિધા વાપરે છે, અને જ્યારે કોઈ પાર્ટી એમ કહે કે ભાઈ અમારી સરકાર બનાવી દેશો, તમે ગુજરાતની જનતાને આટલી વસ્તુ મફત આપશું, તો એ લોકોના પેટમાં તેલ રેડાય છે કે ભાઈ ગુજરાતની જનતાને મફત શું કામ? તો તમે લોકો ગુજરાતી નથી, તમે ગુજરાતની અંદર જ નેતા છો, તો ગુજરાતની જનતાને મફત નથી દેવું, પણ પોતે મફત લઈ અને જલસા કરવા છે. આ વાત ગુજરાતની જનતા કેમ નથી સમજતી, મને તો સાલું એ જ નવાઈ લાગે છે. 200 યુનિટ વીજળી તમને જો ફ્રી આપવાની કોઈ વાત કરે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પેટમાં દુખવા મળે છે, અને પોતે 4000 યુનિટ મફત લે છે દર મહિને. વિચાર કરો તમે, આ કેટલા સ્વાર્થીઓ છે. તમારા માટે કોઈ સારી વાત કરે તો તકલીફ પડે છે, પણ પોતાને એ સુવિધા જોતી છે. પ્લેનમાં જાય તો અમુક વખત મફત સુવિધા, ટ્રેનમાં અમુક મફત સુવિધા, વેરાઓ નહીં ભરવાના, વીજળી મફત, પાણી મફત, મોબાઈલના બિલ મફત. વિચાર તો કરો તમે, તમને શું મફત આપે છે? 5 કિલો અનાજ, એ તો કોંગ્રેસની સરકારમાં મળતું હતું. 5 કિલો અનાજે જો તમે સીમિત થઈ જતા હોય તો હું નથી માનતો કે ગુજરાતની અંદર તમે પરિવર્તન લાવી શકો. એટલે જાગૃત બનો, સમજવા જેવી વાત છે. વિડીયોને શેર પણ કરજો, લોકો સુધી પહોંચાડો અને અંદરનો આત્મા જગાડો દોસ્તો. હાલ વિડીયોમાં મારે આટલું જ કહેવું છે. વિડીયો દરેક લોકો સુધી પહોંચાડવાની જવાબદારી પણ એક જાગૃત નાગરિકની છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.